માત્ર એક વાટકી સાબુદાણા અને તમારી બચપનની યાદોને તાજા કરી દે એવી ડાયમંડ જેવી ચમકતી સાબુદાણાની વેફર્સ બનાવવા માટે થઈ એક બાઉલ નાની સાઇઝના સાબુદાણા લીધા છે. એમને સારી રીતે ધોઈ લેશું અને એમાં 1.5 ગણું એટલે કે 1.5 બાઉલ ભરી અને પાણી લીધું છે. અને સાબુદાણાને 8 થી 10 કલાક અથવા તો ઓવરનાઇટ પલાળી અને રાખી દેશું. જોશો ને તો પાણી છે બિલકુલ એમની અંદર એબ્ઝોર્વ થઈ ગયું છે. બિલકુલ સાબુદાણા કોરા કોરા જ છે. એમને અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરી સારી રીતે મિશ્રણને હલાવી મિક્સ કરી લેશું. અને કોઈ પણ નાની નાની આ રીતની ડીશો લેશું અથવા તો કટોરીની અંદર તેલથી ગ્રીસ કરી લેવાનું છે અને સાબુદાણાની એક 1.5 ચમચી લેતું જશું અને સારી રીતે એમને ફેલાવી દેવાની છે. બિલકુલ જગ્યા વચ્ચે ન રહે એ રીતે આપણે બધી જ છે એ ડીશો તૈયાર કરી લેશું. હવે એક વાસણની અંદર પાણી ગરમ થવા માટે રાખી દેશું અને એમાં એક જાળી રાખી અને ઉપર બધી ડીશો ગોઠવી અને 2 મિનિટ માટે એમને સ્ટીમ કરવાની છે. માત્ર 2 મિનિટની અંદર તમે જોશો ને તો મોતી જેવી ચમકતી એવી આપણી સાબુદાણાની વેફર્સ તૈયાર થઈ જશે. ગરમા ગરમ હોય ત્યાં જ એમને આ રીતે અનમોલ્ડ કરી લેશું અને જાડા એવા પ્લાસ્ટિકની અંદર આપણે એમને તડકાની અંદર 1 દિવસ માટે અને રૂમની અંદર 2 દિવસ માટે સુકવશો એટલે સાબુદાણાની વેફર્સ છે એ સુકાય અને તૈયાર થઈ જશે. તો ગરમા ગરમ તેલની અંદર અલટાવી પલટાવી અને તમે જોશો ને તો સાઇઝમાં ડબલ કરતાં પણ ફૂલી અને એવી તૈયાર થતી આપણી સાબુદાણાની વેફર્સ છે. વ્રત ઉપવાસ હોય કે ગમે ત્યારે ખાવાની ઈચ્છા થાય તો દાંત વગરના વડીલો અને નાના બાળકો પણ ખાઈ શકે એવી સાબુદાણાની વેફર્સ તૈયાર છે. થેન્ક